માંડવીના નગરસેવક માંડવી નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા ગયા ત્યારે ઉશ્કેરેલા પ્રમુખે મોબાઈલનો ઘા કર્યો અને જે અણછાતું વર્તન કર્યું છે તેની સમગ્ર ઘટનાની માંડવી નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવક દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હુંબલને રજૂઆત કરવામાં આવી. કલેક્ટરને રજૂઆત કરી પગલા માટે માંગ કરાશે. માંડવી નગરપાલિકાના પ્રમુખ અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે ગઈકાલે ઘટેલી ઘટનાના ખૂબ જ ઘેરા પડઘા પડ્યા છે. કોંગ્રેસના નગરસેવક આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વી.કે. હુંબલને મળ્યા હતા. સમગ્ર ઘટનાની રજૂઆત કરવામાં આવી. તેને ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ અને પ્રમુખ સામે પગલાં લેવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. અને આ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના માંડવીના નગરસેવક સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક નિયામક નગરપાલિકાને રજૂઆત કરી અને પ્રમુખ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ગઈકાલે કોંગ્રેસના નગરસેવક જ્યારે પ્રમુખને રજૂઆત કરવા ગયા ત્યારે તેના મોબાઈલનો ઘા કરવાની જે ઘટના હતી એના ખૂબ ઘેરા પડઘા પડ્યા છે. અકબર બંદ્રા છે, પૂર્વ કાર્યકારી પ્રમુખ માંડવી શહેર કોંગ્રેસ. જે બનાવ બન્યો છે માંડવીમાં શું બનાવ કાલે માંડવીમાં જે બનાવ બન્યો છે, અમારા આસિફભાઈ સુમરા અને અબ્દુલભાઈ આગરિયા ત્યાંના કાઉન્સિલર છે અને બીજા આગેવાનો ત્યાં માંડવી નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા કે છેલ્લા 14 વર્ષથી જે હોર્ડિંગ લાગે છે માંડવીમાં, એ માંડવી નગરપાલિકાને 1 રૂપિયાની આવક નથી થઈ, તો એના ઉપર શું તમે એક્શન લીધો? તો એ ભાઈ ઉશ્કેરાઈ ગયા અને ભાઈએ મોબાઈલ તોડી નાખ્યો. એને ભાઈને માર્યો છે, ગળામાં ઈજા થઈ છે. ભાઈ અત્યારે ભુજ સિવિલમાં દાખલ છે. પહેલાં અમે માંડવી સિવિલમાં એને રિફર કર્યો હતો. ત્યાં હાડકાની જે મશીનો હતી એ ખરાબ હતી, તો અહીંયા અમે ભુજ સિવિલ એને રિફર કર્યો છે. અને જે હું તમને બીજી વાત કરું, જે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ, આ જે હોર્ડિંગ્સ લાગે છે 2012માં એ લોકોએ એક અમદાવાદના અસીતભાઈ શાહ કરીને વ્યક્તિ છે, એને 9 વર્ષના ઠેકા ઉપર હોર્ડિંગ્સ 173 નંબરનો ઠરાવ કરી કારોબારીમાં એને મફતમાં હોર્ડિંગ લગાવવાના, એ ખાલી નાના 3x3ના એ બોર્ડ લગાવી દે માંડવી નગરપાલિકાને, એ 9 વર્ષ માટે એને મફત ઠેકો આપી દીધો અસીતભાઈએ શું કર્યું, ત્યાંના માંડવીના લોકલ ક્રિયા એડવર્સ માઇન્ડ ના અલ્પેશભાઈ ચંદુલાલ મહેતાને ઈ પેટા કોન્ટ્રાક્ટર ઠેકો આપી દીધો. ઈ ભાઈએ 9 વર્ષ મફતમાં લાભ લીધો, કારોબારી ઠરાવ કર્યો. એના પછી એ ભાઈએ રિક્વેસ્ટ કરી કે મારો જે છે એ મફતનો ઠરાવ એ આગળ ચાલુ રહે, એના માટે હું 50,000 ભરવા તૈયાર છું. એ 50,000 રૂપિયા ભાઈએ એના માટે ભર્યા છે કે જે એનો જે 20માં પૂરો થાય છે એ આગળ પણ ચાલુ રહે. પછી 2022-23માં નગરપાલિકા એવો ઠરાવ કર્યો કે મિનિમમ રકમ અંદાજિત 12 મહિના 20 લાખ રૂપિયા હોવા ખપે, તો એની જગ્યાએ એ લોકોએ 25,05,000માં એમને ઠેકો આપ્યો. 25,05,000માં આ ભાઈએ ક્રિયા એડવર્ટાઇઝમેન્ટ ભાઈએ 1 રૂપિયો પણ નગરપાલિકામાં ભર્યો નથી. અને નગરપાલિકાને એ લોકોએ છેલ્લા 14 વર્ષમાં કરોડ ઉપર નુકસાની કરી છે. 20 લાખ રૂપિયાના હિસાબે તમે કરી લો, 14 વર્ષ માટે નગરપાલિકાને 1 રૂપિયાની આવક નથી થઈ. આ સત્તા પક્ષ વાળા લોકો બેઠા છે, પોતાના ખિસ્સાઓ ભર્યા છે અને ભ્રષ્ટાચાર આચર્યો છે. માંડવી નગરપાલિકાને 1 રૂપિયાની આવક નથી થઈ અને એ લોકોએ પોતાના જલસા કર્યા છે. એમાં અમારો ખુલ્લો આક્ષેપ છે, એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. એમણે એક જ ખાલી નોટિસ આપી છે, બાકી એના ઉપર કાંઈ કાર્યવાહી નથી કરી. છેલ્લા 3 વર્ષમાં 25 લાખની જગ્યાએ 1 રૂપિયો પણ ભરવામાં ના આવે. આજની સુધી હોર્ડિંગ્સ લાગે છે, પણ છતાં હવે ચીફ ઓફિસર, નગરપાલિકાના સત્તાધીશો જેટલા પણ છે આખા મૌન છે. એના માટે આગામી રજૂઆત કરીને કરવામાં આવશે. એના માટે અમે કલેક્ટરમાં પણ જવાના છે એના માટે, અને જો અહીંયાથી પણ નિર્ણય ના આવે તો અમે કોર્ટમાં પણ એના દ્વાર ખખડાવશું. આ જે પુરાવા છે એ લોકોને માહિતી માંગેલી છે, એ માહિતીમાં જ હું તમને આ બધા જે આક્ષેપો કરી રહ્યો છું એ એમની જ માહિતી આપેલી છે અને એમાં કાંઈ ખોટું નથી. અને જો ખોટું હોય તો એ મારા ઉપર માનહાનિની ફરિયાદ કરી શકે છે.